હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે મકર રાશિ અને કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2025નો જુલાઈ મહિનો શું લઈને આવ્યો છે તેના વિશે ચર્ચા કરી હતી। જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો તેના માટેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ડિસ્ક્રિપ્શન ચેક કરો અને તમારી રાશિ માટેથી તમે જોઈ શકો છો। આજના વિડીયોમાં જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે પ્રમાણે આપણે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકો માટે વર્ષ 2025નો 7મો મહિનો જુલાઈ મહિનો શું લઈને આવ્યો છે તેના વિશે ચર્ચા કરશું। તો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર મીન રાશિની મીન લગ્નની કુંડળી દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં શનિદેવ વિરાજમાન હશે જુલાઈ મહિના દરમિયાન। ત્યારબાદ શુક્રદેવ થર્ડ હાઉસમાં, સૂર્ય અને ગુરુ જીવાત્માની યુતિ તમારા ફોર્થ હાઉસમાં, બુધ દેવતા ચતુર્થ હાઉસમાં પંચમ હાઉસમાં, ત્યારબાદ મંગળ અને કેતુ છઠ્ઠા સ્થાનમાં અને અંતે રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન હશે। આ પ્રમાણે ગ્રહોની સંરચના રહી શકે છે। ત્યારબાદ આ મહિનામાં જે સૌથી મહત્વપૂર્ણ જે 3 રાશિ પરિવર્તન થવા જઈ રહ્યા છે તેમાં સૌપ્રથમ જે 16 જુલાઈના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે, એટલે કે 16 જુલાઈ બાદ સૂર્યદેવ ફોર્થ હાઉસમાંથી ફિફ્થ હાઉસમાં રાશિ પરિવર્તન કરી રહ્યા છે। ત્યારબાદ 26 જુલાઈના રોજ શુક્રદેવ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે, એટલે કે શુક્રદેવ થર્ડ હાઉસમાંથી ફોર્થ હાઉસમાં ગોચર કરશે। 2 નંબર એટલે વૃષભ રાશિ, જેમાંથી 3 નંબરની રાશિ મિથુન રાશિમાં તે ગોચર રાશિ પરિવર્તન કરશે। અને અંતે મહિનાના અંતમાં જ્યારે 2-3 દિવસ બાકી હશે તો તે સમય દરમિયાન 28 જુલાઈના રોજ મંગળ દેવતા મંગળ કેતુની પાપ યુતિનો અંત કરીને તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણે ગ્રહોનું સંરચના રહી શકે છે। સાથે બુધ અને શનિ પણ આ મહિના દરમિયાન વક્રી અવસ્થામાં આવી રહ્યા છે, તેની પણ અસર માટે અલગથી તમને હું વિડીયો તમારા માટે જરૂરથી લાવીશ। પરંતુ આજના વિડીયોમાં આપણે સમજીએ કે જે આ ગ્રહોની સંરચના અને રાશિ પરિવર્તન જે તમને કહ્યું તેની તમારા ઉપર કયા પ્રમાણે અસર થશે। તો વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો, કારણ કે ઘણી સારી માહિતી તમને મળવા જઈ રહી છે। અને વિડીયોના અંતમાં દેશ અને વિદેશ તમામ જાતકોએ શું ઉપાય કરવા તેના માટે પણ હું વિડીયોના અંતમાં કહેવાનો છું, અંત સુધી બની રહેજો। હવે આપણે વાતમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ ચેનલને એટલે કે આચાર્ય સંકેત શુક્લ એસ્ટ્રોલોજીકલ ચેનલને આજે જ જોઈ રહ્યા છો તો આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરીને ત્યારબાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ ટેબ પર જરૂરથી ક્લિક કરી દેવું છે, જેનું કારણ તે છે કે જ્યોતિષ, વાસ્તુ તેમજ અનેક પ્રકારના સ્પિરિચ્યુઅલ સાયન્સ અને પ્રેડિક્શનને લગતા જે કંઈ પણ હું વિડીયો અપલોડ કરતો રહેતો હોઉં છું તે તમામનું તમને રેગ્યુલરલી નોટિફિકેશન્સ આવતી રહે। તો મિત્રો, વધારે લેટ નથી કરતા અને શરૂઆત કરી કે મીન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો શું લઈને આવ્યો છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની। મીન રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં શનિ દેવતા વિરાજમાન છે। ફર્સ્ટ હાઉસ જે તમારું સ્વાસ્થ્ય, તમારો થોટ પ્રોસેસ અને તમારું ફિઝિકલ એપિયરન્સ એટલે કે તમારું ફૂલ બોડી જો જોવું હોય તો તે ફર્સ્ટ હાઉસ તેના માલિક અને તેમાં કયા ગ્રહો વિરાજમાન છે તેના પરથી આપણે જોઈ શકીએ છીએ। શનિ દેવતા કે જે 2.5 વર્ષમાં એક રાશિ પરિવર્તન કરતા હોય છે, એટલે કે આ મહિના દરમિયાન જો તમે જોઈએ આપણે તો ગુરુ દેવતાનું પણ સીધી દ્રષ્ટિ તેમના પર નથી આવી રહી। શનિ દેવતા પર તેવા કોઈ પ્રબળ ગ્રહોની દ્રષ્ટિ નથી આવી રહી, તેના કારણે ફક્ત મંગળની દ્રષ્ટિ, અષ્ટમ દ્રષ્ટિ આવી રહી છે। તેના કારણે આ મહિના દરમિયાન મંગળ કેતુ પણ છઠ્ઠા સ્થાને એક્ટિવ કરી રહ્યા છે, શનિ દેવતા ફર્સ્ટ હાઉસમાં છે। આ મહિનામાં તમારું સ્વાસ્થ્ય 1 થી 16 જુલાઈ સુધી ઘણું સારું રહી શકે છે। હવે તમને થશે કે શા માટે 1 થી 16 જુલાઈ? તેનું કારણ તે છે કે સૂર્ય દેવતા કે જે આરોગ્યના દેવતા કહેવામાં આવે છે તે તમારી રાશિના માલિક સાથે 4થા સ્થાનમાં વિરાજમાન છે, કેન્દ્રના સ્થાનમાં વિરાજમાન છે। તેના કારણે તમારું સ્વાસ્થ્ય 16 જુલાઈ સુધી ઘણું સારું રહી શકે છે, એવરેજ કરતાં ઘણું સારું રહી શકે છે। પરંતુ 16 જુલાઈ બાદ સૂર્ય દેવતા પંચમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, શનિ દેવતા તો ત્યાં જ છે, અને મંગળ કેતુ છઠ્ઠા સ્થાને। છઠ્ઠું સ્થાન શું છે? છઠ્ઠું સ્થાન છે રોગ, ઋણ અને શત્રુનું। તો રોગ એટલે કે કોઈને કોઈ વાયરલ ઇન્ફેક્શન 16 જુલાઈ બાદ તમને રહેવાના સંજોગો વધી રહ્યા છે। 16 થી 28 જુલાઈ દરમિયાન તમને આ સમસ્યા રહી શકે છે, તેથી તમારે એક્સ્ટ્રા કેર રાખવી જરૂરી છે। અને મેડિકેશન એટલે કે તમારે મેડિસિન્સ જો કોઈ પણ તકલીફ થાય તો સારા ડૉક્ટરને બતાવીને તે તમારે કરવી જરૂર છે। પરંતુ પૂરા મહિના દરમિયાન જો તમારું સ્વાસ્થ્ય બાબતે તકલીફ ન આવવા દેવી હોય તો તેના માટે શું ઉપાય કરવાનો છે તે હું વિડીયોના અંતમાં જણાવવા જઈ રહ્યો છું। તેથી આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવાની છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ મહિનાની શરૂઆતથી જ તમને ક્યાંક બહાર ફરવા જવું છે, કોઈ હિલ સ્ટેશન પર જવું છે કે તમારા લવ્ડ વન એટલે કે તમારા લાઈફ પાર્ટનર કે પછી તમારા લવ રિલેશનશિપમાં જે કોઈ હોય તેના સાથે તમને બહાર ફરવા જવાની ખૂબ વધારે ઈચ્છા થઈ શકે છે। તેનું કારણ તે છે
શુક્ર દેવતા 26 જુલાઈ સુધી 3rd હાઉસમાં છે. 3rd હાઉસ કે જે યાત્રાઓનું સ્થાન છે, વાહન વ્યવહારનું સ્થાન છે. તેથી તમને ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું ખૂબ વધારે ઈચ્છા થઈ રહી છે, તેવા સંજોગો બની રહ્યા છે ને તમે તે ટ્રીપ પ્લાન પણ કરી શકો છો. 1 થી 16 જુલાઈમાં કરો તો તમારે કોઈ ચિંતા નથી, પરંતુ જો 16 જુલાઈ બાદ તમે જો પ્લાન કરી રહ્યા છો તો તમારા સ્વાસ્થ્યને એક્સ્ટ્રા કેર રાખવાની છે. આગળ આપણે વાત કરીએ તમારા કરિયર બાબતે. તો કરિયર બાબતે જો તમે જોશો, સૂર્ય અને ગુરુ તે બેની યુતિ જે થઈ છે તેની સીધી દ્રષ્ટિ તમારા કરિયર પર થઈ રહી છે. તેથી કરિયર બાબતે 1 થી લઈને 16 જુલાઈ સુધી તમને ઘણા બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે કે જેનો તમે ફાયદો ઉઠાવીને ખૂબ સારી રીતે આગળ વધી શકો છો. તમને પ્રમોશન જે અટક્યું તો તે પણ મળી શકે છે. તમને જો ઇન્સેન્ટિવ્સ ટાઈપની જો તમારી જોબ હોય તો તે બાબતે પણ તમને ઇન્સેન્ટિવ્સને ઘણું બધું આ મહિનાના મધ્ય ભાગ સુધી તમને મળી શકે છે. મધ્ય ભાગ પછી પણ મળી શકે છે, પરંતુ જે 1 થી 16 જુલાઈમાં તમે મહેનત કરશો તેનું ઘણું સારું તમને મદદરૂપ થવા જઈ રહ્યું છે, કારણ કે સૂર્ય ગુરુની સીધી દ્રષ્ટિ એટલે કે ઓપોર્ચ્યુનિટી આપશે. ફક્ત તમારે તે તકને ઝડપી લેવાની છે. જો તે તકને તમે ઝડપી લીધી છે, આળસ નથી રાખ્યું શનિ દેવતાના કારણે, તો તમને ખૂબ સારો લાભ થવા જઈ રહ્યો છે. તેથી મીન રાશિના તમામ જાતકો કરિયર વાઇઝ તમારા માટે આ મહિનો ખૂબ સારો છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તમારા મેરેજ રિલેશનશિપના કારક એટલે કે તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં બુધદેવ વિરાજમાન છે, કે જે પંચમ સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે. 7મ સ્થાનમાં તેમની રાશિ વિરાજમાન છે અને તે રાશિના સ્વામી બુધ દેવતા પંચમ સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે. હવે પંચમ સ્થાન તો લવ રિલેશનશિપનું છે, તેથી 18 જુલાઈ સુધી તમારા અને તમારા પાર્ટનરના જે ફરવાના સંજોગો બની રહ્યા છે તેના કારણે બીજી ઘણી બધી રીતે તમારા બેનું ટ્યુનિંગ ઘણું સારું રહી શકે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી તમે બહાર આવી શકો છો અને તમે ખૂબ સારી પ્રેમની પળો તમે એકબીજા સાથે પસાર કરી શકો છો. પરંતુ 18 જુલાઈ સુધી જ શા માટે? સૂર્ય દેવતા જે 16 જુલાઈના રોજ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવશે, જેના કારણે બુધ દેવતા વક્રી અવસ્થામાં આવી જશે અને બુધ દેવતા તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનના માલિકનું વક્રી અવસ્થામાં આવવું તે જ સૂચવે છે કે 18 જુલાઈ બાદ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણોસર બોલવાથી કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તમને તકલીફ થઈ શકે છે. વળી 7મ સ્થાન જે છે તે તમારા બિઝનેસ પાર્ટનરનું પણ છે. જે કોઈ પણ ડોક્યુમેન્ટેશન વર્ક કરવું છે ને તે 1 થી 18 જુલાઈ સુધીમાં તમારે કરી દેવું જોઈએ. જે કંઈ પણ મોટી બિઝનેસ ડીલ છે કે કંઈ પણ ડોક્યુમેન્ટેશન સિગ્નેચર કંઈ પણ કહું છે 1 થી 18 જુલાઈમાં પ્લાન કરો, કારણ કે 18 થી 31 જુલાઈમાં જો તમે તેની શરૂઆત કરશો તો તે ઘણો લાંબો સમય લેશે અને આ મહિનામાં જે તમે ટાર્ગેટ બનાવ્યો છે કે આ મહિનામાં જ મારે પૂરું કરવું છે તે નહીં થઈ શકે. કોમ્યુનિકેશનમાં પણ આ જ કાળજી રાખવાની છે. 18 જુલાઈ બાદ તમારે થોડી કાળજી રાખવાની રહેશે. ન બોલવાના શબ્દો ન બોલાઈ જાય તે જ ખાસ કાળજી રાખવાની રહેશે. આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે તો સ્ટુડન્ટ્સ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં બુધ કોમ્યુનિકેશનના જ કારક વિરાજમાન છે, જેના કારણે 1 થી 18 જુલાઈ તમારા માટે પણ સારું રહેશે. પરંતુ 18 થી 31 જુલાઈમાં જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે તેમના માટે ખરાબ નથી આ સમય. તેથી 18 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે તે તમામ તમે પોતાની જાતને પ્રૂવ કરવાના પ્રયત્નો કરી શકો છો. એટલે કે તમે જો કોઈ એક્ઝામ આપી રહ્યા છો, તમે સ્ટુડન્ટ છો, તમે કોઈ પણ ક્લાસીસમાં જઈ રહ્યા છો કે સ્કૂલમાં છો, તો બીજા લોકોથી આગળ કયા પ્રમાણે આવવું તે પ્રમાણેનું બીજ તમારા મનમાં, તમારા માઇન્ડમાં અંકુરિત થઈ શકે છે કે જે લોકો પણ કહે છે ને કે હું નથી સારા પર્સન્ટેજ લાવી શકતો કે શકતી, હું કરી શકું છું. આ પ્રમાણે 18 જુલાઈ બાદ બુધદેવ તમારા ઉપર પોઝિટિવ ઇફેક્ટ આપવા જઈ રહ્યા છે, તેથી તે તમારા માટે સારું રહેશે. સેમ એમાં જો લવ રિલેશનશિપ બાબતે વાત કરીએ તો તમારા મેરેજના જેમ જ તમારે 1 થી 18 જુલાઈ સારું રહેશે. તમે ફરવા જઈ શકો છો, પરંતુ ત્યારબાદ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. આગળ આપણે સૌથી મહત્ત્વપૂર્ણ વાત કરીએ. સૌથી મહત્ત્વપૂર્ણ વાત ધનની વાત. તમારી જન્મપત્રિકાના 2nd હાઉસના માલિક મંગળ દેવતા થઈ રહ્યા છે, કે જે મંગળ અને કેતુની પાપ યુતિ થઈ રહી છે. મિત્રો, હવે કેતુ માઇન્ડલેસ પ્લેનેટ છે, તેને જેનો પણ સાથ મળશે તે તેના જેવા થઈ જશે. તે તો કોઈ પણ જગ્યા પર તેમનો હાથ ફેરવે છે. જેનો સાથ મળી ગયો તેને સાથ, જેને માર પડી ગયો તેને માર આપી શકે છે. તો આ પ્રમાણે મંગળ દેવતા કે જે 6ઠ્ઠા સ્થાનમાં ખરાબ સ્થાનમાં જઈ રહ્યા છે, જેના કારણે જો તમે કોઈ લોનની પ્રોસેસ કરી હોય કે લોન લેવાના હો, આ મહિનામાં તમે તે દેવું કર્જ જાતે ન લો તેટલું તમારા માટે સારું રહેશે. જો લોનની પ્રોસિજર થઈ ગઈ હોય તો પણ જો ડિલે થઈ શકે તો વધારે સારું. ઓગસ્ટ મહિનામાં તમે પ્લાન કરો, જ્યારે 28 જુલાઈએ મંગળ દેવતા 7મ સ્થાનમાં આવશે, ત્યારબાદ જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો પણ તમારા માટે ઘણો સારો છે. પરંતુ જો જુલાઈમાં પૂરા મહિના દરમિયાન 28 જુલાઈ સુધી
તમે કોઈને પાસેથી પણ પૈસા ઉધાર લેશો, કોઈને પૈસા ઉધાર આપશો તો પણ પછી જય રામજી કી તે તમારા પૈસા પાછા ન પણ આવી શકે ને જે ઉધાર તમે લેશો તેને પણ પાછું આપવામાં તમને તકલીફ આવી શકે છે. આ વાતનું કાળજી રાખવાનું છે. તમારે ખૂબ વધારે ધન વાઇઝ કાળજી રાખવાની રહેશે. પૈસા સંચિત ધન તો દૂરની વાત નહીં, પરંતુ તમે જે અર્ન કરો છો પૈસા જે તમારી સેલરી આવી અને ક્યારે પૂર્ણ થઈ ગયા તેનું તમને જ ધ્યાન નથી રહેવાનું. તેથી તમારે વેલ પ્લાનિંગ કરવું જરૂરી છે. સેમ વેમાં તમારી ફેમિલી વેલ્યુ છે, એટલે કે તમારા ફેમિલીના જે સંબંધો છે, તમારી જે સેકન્ડ હાઉસના માલિક છે તે ખરાબ સ્થાનમાં જઈ રહ્યા છે. સાથે જ ફેમિલી વેલ્યુઝ માટે 4th હાઉસ પણ જોવામાં આવે છે. તેના માલિક બુધ દેવતા છે કે જે 18 જુલાઈ બાદ વક્રી થઈ રહ્યા છે. 18 જુલાઈથી 28 જુલાઈ ફેમિલી બાબતે કોઈક ને કોઈ રીતે તકલીફ, તકરાર, મતભેદ, મનભેદ તમામ વસ્તુ થવાના સંજોગો છે. જેથી ફેમિલીમાં જ્યારે પણ આર્ગ્યુમેન્ટ થાય તો તમે સામેથી ચૂપ થઈ જાઓ. જે કોઈ જે બોલે છે ચૂપ મૂંગા મોડે તમારે ફક્ત તે સાંભળી લેવાનું રહેશે. અત્યારે કોઈને સામો જવાબ નથી આપવાનો. જો તમારા શાંત રહેવાથી, તકલીફ આર્ગ્યુમેન્ટ ન કરવાથી, જો ફેમિલી રિલેશનશિપ સારા રહેતા હોય તો ચૂપ રહેવામાં જ ભલું છે. તમે સાચા છો કે ખોટા છો કોઈને પ્રૂવ કરવાની જરૂર નથી, કારણ કે બુધ દેવતા વક્રી થઈ રહ્યા છે 18 જુલાઈ બાદ. તમે પ્રૂવ કરવા જશો તો તમે જ ખોટા પડવાના છો. તેમ તમારે નથી કરવાનું. આગળ આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ તમારા ભાગ્યનો તમને સાથ મળશે કે નહીં તે. ભાગ્યના સાથની વાત કરીએ તો ભાગ્યના સ્થાનના માલિક પણ મંગળદેવ થઈ રહ્યા છે કે જે 28 જુલાઈ સુધી 6ઠ્ઠા સ્થાનમાં છે. તેથી તમને ભાગ્યનો સાથ નથી મળતો. તમે જે કામ કરવા માગો છો તે કામ ટાઈમ ટુ ટાઈમ શરૂઆત પણ નથી થતી અને પૂર્ણ પણ નથી થતા. તે પ્રમાણેના સંજોગો બની શકે છે. તેથી કોઈને આ મહિના દરમિયાન તમારે ઓવર પ્રોમિસ કરવાની નથી. જો તમે કોઈ પણ કાર્યનું પ્રોપરલી ચેક કર્યા વગર કે કોઈ બીજાના ભરોસા ઉપર પ્રોમિસ કરશો તો તેમાં તમે જ ફસાવાનું છો. તેથી નો પ્રોમિસ, નો આર્ગ્યુમેન્ટ, નો ડીલ ઇન જુલાઈ 2025. આ વાતનું તમારે કાળજી રાખવાની રહેશે. જો તમારા સ્વાસ્થ્ય બાબતેની જે આગળ વાત કરી હતી તે જ પ્રમાણે મંગળ કેતુની યુતિ તમારા સ્વાસ્થ્યમાં તકલીફ લાવી શકે છે, જે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે આપણે વાત કરીએ તો ઉપાય બાબતે. ઉપાય બાબતે તમે ઇન્ડિયામાં છો કે તમે બહારના વિદેશમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, એક તમારે ધ્યાન રાખવાનું છે. 1 જુલાઈથી 31 જુલાઈ તમારે દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો છે. શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો તો આ તમામ સુડીના ઘા તમારા ઉપર મહાદેવ 100થી તે લઈ જઈ શકે છે. તેથી શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારા માટે ખૂબ સારો રહેશે. હવે જે કોઈ પણ ઇન્ડિયામાં છે તે લોકો એક નિયમ બનાવવો જોઈએ કે તમારે દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ચોખા, મગની દાળ અને લીલા મગ, આ 3 વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરવો જોઈએ. જેના કારણે આ મહિનામાં તમને મહાદેવના આશીર્વાદ મળી શકે છે. સાથે તમારા કુળદેવીના પણ જો તમે મંત્ર જાપ કે કુળદેવીનો ફોટો તમારા વોલપેપરમાં લગાવીને જેટલી વખત તમે મોબાઈલ ફોન ઓપન કરો તેટલી વાર તેમનું જો તમે ઇમેજ જોશો તમારા માટે તે ખૂબ શુભ ફળદાયક સાબિત થઈ શકે છે. હવે જે લોકો વિદેશમાં છે તેમને બીજી કઈ એક્સ્ટ્રા તમારે ઉપાય કરવા જોઈએ. તો વિદેશમાં જે કોઈ પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમણે એક એક્સ્ટ્રા ઉપાય તે પણ કરવો જોઈએ કે તમારે એક શિવલિંગ તમારે લઈ આવવું જોઈએ. શિવલિંગ જો તમારા પાસે હોય જ તો તમારે ડેલી અડધો કપ દૂધમાં થોડા ચોખા અને થોડા પીળી સરસવ, આ 2 વસ્તુ ભેગા કરીને પોતાના ઘરમાં જ તમારે તેમના ઉપર મહાદેવથી અભિષેક કરવાનો છે. ત્યારબાદ તે જે તરભાડામાં કે પાત્રમાં પાણી જે અભિષેકનું આવેલું છે તેને તમારા ઘરના પૂર્વ દિશા ઈસ્ટ ડાયરેક્શનમાં જઈને તમારે ત્યાં કોઈ પણ પ્લાન્ટમાં કે નાના કુંડામાં કે છોડમાં તમારે તેમાં ત્યાં ચડાવી દેવાનું રહેશે. જો આ પ્રમાણે તમે રેમેડી કરશો તો આ મહિનો જે કંઈ પણ તકલીફ મેં તમને કહી છે મંગળ કેતુના કારણે, બુધના વક્રી થવાના કારણે અને શનિદેવ જે ફર્સ્ટ હાઉસમાં છે તેના કારણે તમારા આળસ અને બીજી ઘણી બાબતે તમને તે મદદરૂપ થઈ શકે છે. સુડીનો ઘા 100થી જઈ શકે છે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધારે લોકોને શેર કરો અને આવનારા 18 મહિનામાં જે રાહુ કેતુ તમારી જન્મપત્રિકાના 12મા અને 6ઠ્ઠા સ્થાનમાં 18 મહિના સુધી રહેવાના છે તેની તમારા ઉપર શું અસર થવાની છે તેના માટે ડિટેલમાં વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. લિંક ચેક કરો અને તમારો આવનારા 1.5 વર્ષનું પ્લાનિંગ તમે અત્યારથી જ કરી શકો છો, જેમાં તમારા ફાઇનાન્સથી લઈને તમામ બાબતનું, હેલ્થનું, તમામનું ડિટેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો વધારે લોકોને શેર કરો. માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ્સમાં તમારી જે કંઈ પણ તમારા રિવ્યૂ છે તે આવકાર્ય છે તે હું ચેક કરવા માટે જ રાહ જોઈ રહ્યો છું. વધારે લોકોને શેર કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.